રામ રામ સીતારામ બધાને આ જો કેહુડા ને કુરડા સુટવી સેવી કાઢી દો કાઢી દીધું કા કરો તો આપણે કાટું ન ભરો જો ધુરાટી આવે એટલે કેહુડા ધુરાટી આવે ની તૈયારી થાય છે હાબુ બનાવવાના કાઢી દો હા પછી હાબુ બનાવવા મને ખાવો કે દીદી બેન એ આ પામુ જો ના દીદી બેન ઘા કરે છે એલા દીધા ધુરાટી આવી ગઈ કે દીધું હે દીદી આ બધા વિનલે બટી નવા આવે કા કરીને ક્યાં હાબુ બનાવતા પપ્પાને કેતા પપ્પાને દીધું આમ તો પપ્પાને કે હાબુ આના હાબુ બનાવવાનું છે એમ કેતા પપ્પાને હે દીદી કેના આઈ પર જો આના હાબુ બનાવવાનું છે કે પપ્પા હા હાબુ બના આમ હાબુ ને નાવાનું તમારે નાવાનું કેમ કે નાવાનું હા હા આંટી આપણે ધૂળેટીની તૈયારી કરવી છે કાં તે દીઠા હુકવાના છે હુકાઈ જાય પછી એક દેખા બલા દે ધૂળેટી વાળો એટલે કલર બલર નહીં આપણે આંટી રોય કલર ને આ પ્યોર કલર થાય કાં થાય ને એમ તો પલાડ્યો છે જો ક્યાં ગયો આ કેહુડાનો કલર છે હા બસ પીળો કાં દીદી કેનો કલર છે કેહુડા ફૂલનો કે દીધો હા જો જો બેન પલાડે છે આ જો બેન કલર ની હેરફેર કરે છે ઓલી ડોલ માં આ ડોલ ને અહીંયા અમારે છૂટવાનું ચાલુ છે ક્યાં મસ્ત છૂટાય છે ને કમ બેન આમ જો કેની ઓય નહીં તો તમે આ છૂટો છો એમ ને છૂટવા મળો હાલો તો જો ફૂલ કેવા મસ્ત ટકાટક છે એકદમ કેસરી આમ જો અહીંયા જોર આપણે ધૂળેટી રમવા માટે અગાઉ તૈયારી કા બેન કેની તૈયારી કરવા હા ધૂળેટીની પણ એ ધૂળેટીની વાર છે પણ અત્યારે દીધા હુકવી નાખો એમ ને 2 દી અગાઉ હા ને પાણી તો આ લીલો છે તો બની ગયું છે કે જો અહીંયા હેરફેર થાય છે હા હા ના એટલો બધો પુલાવ છે આમાં હાબુ બનાવવાનું છે નાવા હાટો કેહુડાના કા દીધું પેલા ધૂળેટી પછી હાબુ કા કેહુડાના હાબુ ઉનાળામાં હારું કા દીધું નાના દીદાને તે અમારે હા દીધું ને માટે હા નાના છોકરા માટે કેહુડાના હાબુ હારા છૂટાવું હે બેન છૂટાવું મારે આમ કેમ છૂટાવું આઈ પર મેં કાઢું આઈ પર છોડી દે બસ થોડાક બહુ વાલા કે નાખ્યો પા એમને ડાળું કૂપી નાખ્યું ના હાલે તોય હાલે એમ જ કરે ને ખોટા એક મુશ્કેલ હોય ડાઈન ઉપર કે પતરા ઉપર નાખ્યા થઈ જાય હા પણ એમને આ એક ક્યાંય ઉડીને હોય જાય કદા ડાળું તો ઉડે નહીં ને એમ કરી નાખશું દીધું રેવ જોતો હોય બટુ એટલે એમ કામ કરે આવી ખડું ખડું લઈ લે તો આ ડાળખું નડતું જાય હા ખોટો વજન ઉપાડો નહીં કા આવો લૂમ ખાતો ને દીકરો હા બસ આ માથા કા લૂમ ખાતો વજન કેટલો લાગે વજન માં તો એટલે ને એ અડધા ફૂલ તો ઉગડાય નથી તા પર તમે ઉપાડી દો જો એ જે આ બધે કાસા ફૂલ જ છે હા જો કેટલા આવી પાકલ આપસ ઈ ઓલા થાય તો ઓલા ખરી જાય ને હેઠે હેઠે પથારો પડી જાય ને જાવું છે એક દિવસ કા રસ આલે ને તારે હા યા આ મામા મુઈ પછી આસે નાખી કાથરો મૂકી દેવે માથે દીધું એમ એક એક નહીં એમાં જીવડું હશે હો જો બા એમ ઘોડખર કાપો આખા એમ એક કો નાખી દીધું હાલે બસ લો હા બાય જો અહીં જ કામ ચાલુ કે અમારે હા ઈ તો મસ્ત મજાનું હા હા આ હોલ હોલ દીકુ બોલાવ ન્યા માન ના આવું તમે પાણી વાળો પલાળો છો એટલે હું ના આવતો ધુરાટીમાં બોલાવ કે દીધું હા તો ગુડખે કાપી નાખો આખો બોલો એક એક પાંગડું કર્યું ને તો ઉડી ખાસ તો આમને માટી ભરાઈ જાય એ ભરાઈ જાગા થોડી હા એટલે તેને એક જ ડાળખું છે તો એવું લાગે ને તો આ રવિવારે કોરા પાસે બીજા જઈ અહીંયા સોડવી લઈ આવશે ડાયરેક્ટ ફૂકાઈ જાય પછી કલર વધારે નીકળે અત્યારે થોડોક ઓછો નીકળે જેઠે હોય પણ એ વીણવો પડે ને પડ્યું ખરે ને હા હા હું કરવા બસ હે દીદી કામકાજ ચાલુ છે હા દીધું અહીંયા આમ જો સોકેટ આય તો બી રે દીધું
ના ના કેવડો છે હો બેન જો કાસળ ફરાઈ ગઈ દીધું ઈ બેન ટુરાટી રમવાનું મમ્મા. હા કહી દો. આમ પાડી દે હવે કયો કેવડો છૂટાઈ ગયો છે હવે કેવડો સુટાઈ ગયો છે. બાય બાય. દાળકૂટ વધવા દીધું છે ખાલી કેવડાનું આમ આમ તારા પપ્પાને બાય બાય કહેજો હવે. જો કેવડો કાસળ 2 કાસળ જેટલા ઉપાડ લીધા હા બેન આમાં દીદી બેન ઈજી જો છૂટે જ છે કેવડો પૂરો થઈ ગયો તારે. હા હા યો. એક અંદર રહેતોય ને કાકડમાં. દાળ વાગે ને દીધી. જો એકદમ લાલ ચટક. હા ઈ રેવજે પછી. લ્યો આમ પર બેન કહેજો બાય બાય કહી દો પેલા બાય બાય કે બાય બાય કે દી.